સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે આવેલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા અને કોડીનારમાં શિયાળુ પાક શેરડીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને આ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ પણ આ વિસ્તારમાં ધમધમી રહ્યા છે। તેમજ આ વિસ્તારના ખેડૂતોને જિલ્લાની તાલાળા અને કોડીનારની ખાંડસરી ફેક્ટરી અનુકૂળ પડે છે, પરંતુ આ ફેક્ટરીઓ બંધ હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે અને વેપારીઓ પૂરતા ભાવ ન આપતા હોવાથી ખેડૂતો હવે સીધા ગોળ બનાવવાના રાબડાઓમાં જ શેરડી આપતા થયા છે। શેરડીમાંથી દેશી ગોળ બનાવવા માટે સૌપ્રથમ ખેતરમાંથી શેરડી કાપી તેમાંથી રસ કાઢવામાં આવે છે। આ રસ 3 ફૂટ જેટલી કુંડીમાં એકઠો કરી ગરમ કરી પકાવવામાં આવે છે। ત્યારબાદ રસ ઠંડો પાડી તેમાં પાપડી નામનું કેમિકલ્સ નાખવામાં આવે છે અને પછી ભીંડી નામની વનસ્પતિ ભેળવવામાં આવે છે, જેનાથી ગોળમાં રહેલા વધારાનો કચરો નીકળી જાય છે। પછી આ ગોળ તૈયાર થાય પછી ડબ્બાઓ ભરવામાં આવે છે। આ ગોળ તૈયાર થયા બાદ વેપારીઓના દલાલો મારફત ગાડી ભરાઈને સૌરાષ્ટ્ર, ગુજરાત તથા અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે। ખેડૂત તરીકે દર વર્ષે શેરડીનું વાવેતર કરીએ છીએ। શેરડીનું વાવેતર જનરલી દિવાળીથી ચાલુ થઈ છે તે હોળી સુધી વાવેતર થતું હોય છે અને શેરડીનું જે વાવેતર કરીએ છીએ તે બિયારણ પણ અમે પોતાની અમારી પાસે સારી ગુણવત્તાના બિયારણ હોય છે તે શેરડીનું વાવેતર કરીએ છીએ અને શેરડીનો પાક તૈયાર થતા 12 થી 14 મહિના લાગતા હોય છે। જે 12 થી 14 મહિને શેરડીનો પાક તૈયાર થાય છે એ આગલા વર્ષે પાછો દિવાળી પછી અમે શેરડીના પિલાણ માટે ગોળના રાબડાઓ ચાલુ કરીને એમાં પિલાણ કરતા હોઈએ છીએ। અમે ખુદ જ જે શેરડી પાકે છે ટૂંકમાં સારી જાતની જે શેરડીઓ પકાવીએ છીએ તેનું મૂલ્યવર્ધન કરીને અમે જ ખુદ શેરડીમાંથી ગોળ બનાવી અને વેચાણ માટે મોકલીએ છીએ। અમારી શેરડીમાંથી સારા એવા દેશી ગોળ બને છે અને એની ડિમાન્ડ પણ સારી હોય છે, એટલે જેથી અમને શેરડીના ભાવ પણ સારા મળે છે અને અમારો જે ગોળ બને છે દેશી ગોળ એ પણ અલગ અલગ સેન્ટરોમાં વેચાવા જાય છે। એના 45 થી આશરે 45 થી 50 રૂપિયા સુધીના ભાવ મળે છે। તેથી અમને શેરડીના ભાવ પણ અને ગોળના ભાવ બંને સારા મળવાથી અમને શેરડીનું વાવેતર પોસાય છે અને અમારા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો આ રીતે મૂલ્યવર્ધન કરી અને શેરડીમાંથી ગોળ બનાવવાના કોલાઓ ચલાવતા છે। જેવી રીતે ઘણા ખેડૂતો મગફળીમાંથી સિંગ તેલ બનાવીને જે રીતે વેચાણ કરે છે એ રીતને શેરડીમાંથી પણ ગોળ બનાવી એ મૂલ્યવર્ધન કરી અને ગોળનું બનાવી અને વેચાણ કરતા હોય છે। અને આ શેરડીમાંથી ગોળ બનાવવાનું ઘણા વર્ષો થયા ઓમ કહીએ તો અમારી આ ત્રીજી પેઢી, મારા દાદા, પપ્પા અને હું આ રીતનું 3 પેઢીથી ચાલુ આવે છે। પહેલા દેશી પદ્ધતિથી કડાઓમાં ગોળ બનાવતા હતા, ધીમે ધીમે અત્યારે થોડીક આધુનિક મશીનરીઓ આવી ગઈ તેના દ્વારા ગોળ બનાવી અને આ રોજ ગોળ બનાવવાનું કામ ગીર પંથકની અંદર ચાલુ છે અને ખેડૂતો પોતે પોતાની શેરડી અને બીજા આજુબાજુના ખેડૂતોની શેરડી લઈ અને ગોળ બનાવે છે, જેથી બીજા અન્ય ખેડૂતોને પણ સારા ભાવ મળે છે અને આ રીતે ગીરનો ખુશબુદાર દેશી ગોળ બને છે। ગીર પંથકની અંદર જોવા જઈએ તો 2 પ્રકારના ગોળ બને છે, પ્યોર દેશી ગોળ અને કેમિકલ વાળો ગોળ। જેમાં જોઈએ તો ખાસ કરીને આપણે દેશી ગોળની ડિમાન્ડ વધારે છે। ખાવામાં મેજોરિટી આપણે દેશી ગોળ વપરાય છે અને દેશી ગોળની ડિમાન્ડ વધુ હોય છે અને બીજી કોઈ પ્રોડક્ટો અને અન્ય ખાદ્ય ચીજો બનાવવા માટે કેમિકલ વાળો ગોળ વપરાતો હોય છે, તેની પણ ડિમાન્ડ હોય છે, પણ બેની સરખામણીમાં દેશી ગોળની ડિમાન્ડ વધારે હોય છે। હવે ધીમે ધીમે એક નવી ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાની પણ એક પદ્ધતિ આવી છે અને ડ્રાયફ્રૂટ ગોળની અંદર જોઈએ તો આપણે કાજુ, બદામ, કિશમિશ જેવા ડ્રાયફ્રૂટો અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તેજાનાઓ છે જેવા કે તજ, લવિંગ, એલચી જેવા મસાલાઓ નાખી અને આયુર્વેદિક પદ્ધતિથી ડ્રાયફ્રૂટ ગોળ બનાવવામાં આવે છે। ડ્રાયફ્રૂટ ગોળની પણ ડિમાન્ડ સારી હોય છે, પણ ડ્રાયફ્રૂટ ગોળ આપણે બને ત્યાં સુધી નાના પેકિંગમાં બનાવીએ છીએ, કિલો પેકિંગની અંદર જ બનાવીએ છીએ, કારણ કે એ બહુ લાંબો ટાઈમ માટે સારો રહેતો નથી, કારણ કે એની અંદર જે ડ્રાયફ્રૂટો હોય છે એને લીધે થોડો એની ટકવાની ક્ષમતા ઓછી હોય છે અને આને મેજોરિટી જે ડ્રાયફ્રૂટ ગોળ છે એને આપણે ટૂંકમાં ઠંડી જગ્યા ઉપર સ્ટોર અથવા તો ફ્રીજમાં સ્ટોર કરવો પડે છે। ડ્રાયફ્રૂટ ગોળ આપણે કોઈ વાનગી બનાવવાની અંદર વાપરી નથી શકતા, આપણે રોટલીની સાથે સાઈડમાં ખાવામાં જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। અહીંનો જે ગીરનો ગોળ છે મુખ્યત્વે આપણે ગુજરાતની અંદર જ વેચાય છે। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત એવા બધા સેન્ટરોની અંદર વેચાય છે અને ગીરના ગોળની બીજા ગોળની સરખામણીમાં સારી એવી માંગ હોય છે।
ઠંડીમાં 24 કલાક ચાલતા દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે ગરમા ગરમ ગોળની લિજ્જત માણવા આસપાસના લોકો આવે છે અને ગીર પંથકનો આ ગોળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। આખું વર્ષ સારો રહે, સારી ગુણવત્તા અને પૌષ્ટિક હોય છે, ત્યારે વેપારીઓ સહિત લોકો પણ આ ગોળ લેવા માટે રાબડાઓની મુલાકાત લે છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પણ મોટા પ્રમાણમાં મળી રહે છે। ભાવનાબેન છે, હું આકોલવાડી ગીરથી આવેલ છું। એના વિનાયક ગોળના રાબડા પર ગોળ લેવા માટે એમનો ગોળ ખૂબ જ પ્રખ્યાત છે। છેલ્લા 4-5 વર્ષથી અમે ગોળની અહીંથી ખરીદી કરીએ છીએ। ગોળ શિયાળામાં અતિ ઉત્તમ અને સ્વાદિષ્ટ હોય છે, તેમજ શરીર માટે પણ તંદુરસ્તી છે। આ વિનાયક ગોળ જે એમાં કોઈ જાતની ભેળસેળ નથી અને અતિ ઉત્તમ આ ગોળ આવે છે, જે ગોળ ક્યારેય વર્ષ દિવસ સુધી ક્યારેય બગડતો નથી અને આખું ડબલું ખોલતા તે સારો ગળ નીકળે છે। મોટો ડબ્બો લેતા પણ ગળમાં સારી ઉત્તમતા જોવા મળે છે, તેથી અમે વિશ્વાસથી અહીંથી ગોળ ખરીદી કરીએ છીએ। જ્યારે વેકેશન હોય છે, જ્યારે દિવાળીનું વેકેશન હોય છે અને ત્યારે વિદેશથી લોકો જો ફરવા આવતા હોય તો એ લોકો પણ અહીંયાથી ગોળ લે છે અને બહારના લોકો જે ફરવા નીકળે છે તે પણ અહીંયાથી જ ગોળ લઈ જાય છે અને અહીંયાથી ગોળની ટ્રાન્સફર પણ બહારમાં થાય છે। ગીર પંથકમાં શેરડીનો પુષ્કળ પાક થાય છે અને જેનો નિકાલ માટે આ જિલ્લાની 3 સુગર ફેક્ટરીઓ બંધ છે, જેથી પોષણક્ષમ ભાવ મળે તે માટે ખેડૂતો દેશી ગોળ બનાવવાના રાબડાઓમાં શેરડીનું વેચાણ કરે છે। ત્યારે હાલ તેમને 2100 થી 2200 જેટલા ટનના ભાવો મળે છે, જે પ્રમાણમાં ઓછા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, પરંતુ સુગર ફેક્ટરીઓ બંધ હોવાથી ના છૂટકે આ ભાવે વેચાણ કરવું પડે છે। ખેડૂતો પણ પરપ્રાંતીય મજૂરોને બોલાવી પોતે જ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ નાખી રહ્યા છે અને પોતે જ વેપારીઓને સીધું વેચાણ કરી રહ્યા છે। આ વિસ્તારમાં સિઝનમાં 18 થી 20 લાખ ડબ્બાઓનું વેચાણ થાય છે। મારું નામ હરેશભાઈ તાળા, મારું ગામ વાડલા ગીર। હું વિનાયક ગોળમાં દેશી ગોળ લેવા માટે આવેલો છું। આજે વર્ષોથી હું ગોળ લઉં છું। દેશી ગોળ એટલે આપણા શરીરના માટે ફાયદાકારક ગોળ છે, એથી ગોળ બહુ સારામાં સારો આવે છે। ખાસ કરીને આજથી હું લગભગ 10 વર્ષથી આ લોકો પાસેથી વિનાયકમાંથી ગોળ લઉં છું અને બહુ પ્રખ્યાત છે ગોળ। સારામાં સારી ક્વોલિટી બનાવે છે અને આપણા શરીર માટે બહુ સ્વાસ્થ્ય છે। આ ગોળ ઓછામાં ઓછું વર્ષ દિવસ સુધી એમાં કોઈ વસ્તુ થતી નથી, એમાં રસી કે બગાડે એવું કોઈ વસ્તુ થતી નથી। ત્યારે વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં શેરડીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે, જેથી આ વિસ્તારમાં આવેલ સુગર ફેક્ટરી જો ચાલુ થાય તો ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવો મળી રહે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે। काम करने यूपी से गुजरात आ रहे हैं, हमको यहाँ अच्छी पगार मिलती है और गुड़ बनाते हैं, हम कारीगर हैं, इसलिए हम यूपी से गुजरात में आते हैं और अच्छा गुड़ बनाते हैं। हम सबके साथ आए हैं, हम 6 लोग हैं और हमको इधर पगार अच्छी मिलती है, इसलिए हम यूपी से आते हैं, जिला मुजफ्फरनगर से गुजरात। गुड़ बनाते हैं, रस सेडी का गुड़ बनाते हैं। हम गाड़ी के लिए आ रहे हैं और ये शहरी में से मधुर लेके आए, तो गुड़ बनाए मधुर के लिए आ रहे हैं हम। तो वो काम करते हैं शेरडी में से रस निकालते हैं, फिर बाद में गुड़ बनाते, गुड़ के डब्बे भरते हैं।